વેરાયટી તમે લગાવી પહેલી વખત લગાવી ને સ્કાયલોન ની પહેલી વાર લગાવી તો તમને કેવી લાગે વેરાયટી સારી લાગી કઈ દ્રષ્ટિએ સારી છે આમ સારો ડાળો પોખડી સારો બરાબર પછી રીતે ઊંચાઈમાં સારો ઓકે રમેશભાઈ આપનું પૂરું નામ બતાવો તો પટેલ રમેશભાઈ હરિભાઈ પટેલ ગામ વડાવલી બરાબર તમે કઈ વેરાયટી લગાવી છે અમે 1632 વાળી 16 ઓકે તમે આ જે બાજુમાં ખેતર છે બિન પિયત કરી છે કેટલા પેકેટ વાવેલા છે એ 3 પેકેટ વાયા 4 વીઘા 4 વીઘામાં 3 પેકેટ નાખેલા છે બરાબર એ વધે આપણે ખેડૂત મિત્રો જોઈએ રસ્તામાં બરાબર ગઈ સાલનો એરંડા વાળો હર ફોમણી એરંડા લીધા એક ખેતરમાંથી બરાબર એમાં રાયડાનું વાવેતર કર્યું 200 માં એરંડા લીધા કેવું છે રાયડો બિન પિયતમાં સુપર છે દાદા આપને વાયેલી છે ને હા મેં વાવ્યું મારું નામ પટેલ બાબુભાઈ રામદાસ મેં 3 વીઘા સ્કાયલોન વાવ્યો 2 પેકેટ લીધો હતો ચાણસમાંથી પણ આ સિંગ નહીં કરતા બીજી સિંગો કરતા આ સિંગ રહી ને એ ભરાવદાર અને જાડી એટલે ગઈ વખતે મેં પેલા મીડિયાની અંદર આ જોયું મીડિયામાં બધા ખેડૂતોના અનુભવો જોયા અને એ મીડિયાના ખેડૂતોના અનુભવ આધારે આ સાલ અમે નક્કી કર્યું કે આપણે પણ જો આવું જો સરસ ઉત્પાદન મળતું હોય તો આ બિયારણ વાવીએ કઈ જગ્યાએ ખેતર છે તમારું અમારું ખેતર અંબિકાનગર ની બાજુમાં જ અમારું ખેતર છે કોઈને જોવું હોય તો પણ જોઈ શકે તે અંબિકાનગર એટલે આપનું નામ મહેન્દ્રભાઈ કાંતિલાલ ગામ વડાવલી બરાબર તમે કઈ જગ્યાએ વાવેલું છે ધોણાદળ માર્ગે ધાણોદડાના માર્ગે બરાબર કેટલી પેકેટ વાવેલા છે 2 પેકેટ 2 પેકેટ કેવું છે રાયડું તમારા ખેતરમાં સારું સારું છે ફર્સ્ટ ક્લાસ ઓકે આપણી સાથે વડાવલીના વેપારી પણ છે અને પોતે ખેડૂત પણ છે બરાબર તો એમનો પણ થોડો અભિપ્રાય લઈએ આપનું નામ પટેલ ભગવાનભાઈ ગામ વડાવલી તમારા એગ્રોનું નામ શું છે એબીસી વડાવલી એબીસી વડાવલી તો ભગાભાઈ તમે પોતાના ખેતરમાં વાવેલું છે સ્કાયલોન 16 બરાબર ને આપણે મોઢેરા રોડ ઉપર બરાબર જૂના પેટ્રોલ પંપની સામે ઓકે તો જે તમે વાવેલું છે તમારી દ્રષ્ટિએ તમારે કેવું છે રાયડો સારો રાયડો છે વવાય એવો આમ ભાવ પ્રમાણે રેડી બરાબર આપણે વાવેલો નથી વાવેલો મંડલો વાળા ભાઈ ક્યાં ગયા દાદા આપનું નામ અમૃતભાઈ રણછોડભાઈ ગામ મંડલો બરાબર કયો તાલુકો લાગે મંડલો ચાણસમા તાલુકો ચાણસમાં હા તો તમારો મોબાઈલ નંબર આપો તો 957141 બરાબર જે વેરાયટી તમે કઈ લગાવી છે આજે લગાવી છે સ્કાયલોન 16 બરાબર કેટલા પેકેટ વાવેલા છે 2 પેકેટ વાવેલા પોણા 3 વીઘામાં 2 પેકેટ નાખેલા છે બરાબર તો જે તમે તમારા ખેતર મંડલોપમાં જે વાવેલું છે હું તો જોવા આવ્યો નથી બરાબર પણ તમારી દ્રષ્ટિએ કેવું છે રાયડો ત્યાં સારો છે ગયા સાલ કરતો આ સાલ સારો છે આમ વાવાય એવો છે વાવાય બીજા ખેડૂત મિત્રો તમને પૂછે છે ખરા કોઈ 100% વાવાય કોઈ બીજા પૂછે છે ખેડૂતો કેવું ઘર ઉપર આધાર રહેશે પણ આ વખતે દેખાવમાં સારો લાગે દેખાવમાં સારો છે એને કોઈ ખેડૂતો પૂછે છે ખરા કઈ વેરાયટી લાવે વાવાય કહેલું બધાને બધા આપણી સાથે ધારપુરી થી પણ બાપુ હાજર છે તો એમને પણ પૂછીએ આપનું નામ ભીખુભા જેઠુભા ઝાલા ભીખુભા તમારા ગામનું નામ ધારપુરી કયો તાલુકો લાગે ચાણસમાં જ આવે જિલ્લો પાટણ બરાબર જો ભીખુભા તમે તમારા ખેતરમાં જે વાવેલું છે તમારું ખેતર એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવ્યું કયો માર્ગ ધરેડાનો બરાબર એટલે મતલબ કે મેન રોડ ઉપર જતા જ સુણસરવા રોડ ઉપર બરાબર તો જે ભીખુભા તમારા ખેતરમાં વાવેલું છે 16 બરાબર તો તમારા ખેતરમાં કેવું છે સારું છે કઈ દ્રષ્ટિએ સારું લાગે છે કે બધી રીતે સારું છે આ જે દરેક ખેડૂત મિત્રો વાવેતર કરેલું છે બરાબર તો તમારા જે ખેતરોમાં વાવેલું છે અને ગામમાં બીજા પણ રાયડાના વાવેતર કરેલા છે બરાબર તો એ રાયડામાં આ રાયડામાં રાત દિવસ નો ડિફરન્ટ લાગે છે કે નથી લાગતો લાગે છે જે જોવા આયા છો રાયડો એમાં અને બીજા રાયડામાં ફરક દેખાય છે થોડી ભરાવદાર શીંગો આની ભરાવદાર શીંગો છે અને દાણો કેવો છે ઓકે તો અન્ય વેરાયટી કરતા સારું છે તો જો ખેડૂત મિત્રો આ ભલે મોંઘું છે રાયડો પણ સામે તમને ઉત્પાદન વધારે આપવાનું કે નહીં આપવાનું કારણ કે તમે ટ્રીટમેન્ટ તો એની જ આપો છો ઘરનું આવો કે સસ્તું લઈને આવો બરાબર અને એના કરતા તમે મોંઘું નાખો તો કેટલા મણ વધારે થાય વીઘે 5-7 મણ નો ડિફરન્ટ તો આવશે કે નહીં આવે તો 5-7 મણ નો ડિફરન્ટ આવે તો તમે 1 મણ નું તમે ખર્ચો કાઢી નાખો બિયારણ નો
બરાબર તો કેટલા મણ વધે 5-6 મણ વધે તો એ બીજા ખર્ચામાં કામ આપે કે ના આપે તો આ રાયડાનું વાવેતર કરાય ખરું કરાય ને ઓખો મેચી રે ઓકે થેન્ક યુ તમારા